નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે મનુષ્ય 19મું ચેપ્ટર ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ એમાં મૂત્રપિંડની રચના છે એ છેલ્લે આપણે જોયું. મૂત્રપિંડની રચના જે છે એની અંદર બાહ્ય રચના જોઈ, ત્યાર પછી આંતરિક રચના. જો મૂત્રપિંડની બહારની સપાટી કેવી હોય બહિર્ગોળ ને અંદરની સપાટી કેવી હોય અંતર્ગોળ. એમાં નાભી નામનું એક છિદ્ર હોય અંતર્ગોળ સપાટી, એમાં કઈ રચના દાખલ થાય? મૂત્રપિંડ ધમની. મૂત્રપિંડ શિરા એમાંથી બહાર નીકળતી, આપણે આમાં કાંઈ દેખાય નહીં પણ આ રુધિરને લઈ જાય એટલે એ દાખલ થાય એમ કહેવાય, આ રુધિરને બહાર કાઢે એટલે એને બહાર નીકળે, અને મૂત્રવાહિની મૂત્રને બહાર કાઢે એટલે એ રચના પણ બહાર આવે છે. અને એનાથી જે આ પ્રવર્ધો છે, આ જે અંદરનો ભાગ છે એને શું કહેવાય? છિદ્રથી અંદરનો ભાગ, એને મૂત્રપિંડ નિવા. અને એના જે આ પ્રવર્ધો છે એને કેલાઇસિસ અથવા તો કેલિક્સ તરીકે ઓળખવામાં આવે છે. જો મૂત્રપિંડની બહારની સપાટી બહિર્ગોળ હોય છે અને અંદરની સપાટી અંતર્ગોળ હોય છે. અંતર્ગોળ સપાટીમાં એક ખાંચ હોય અથવા તો છિદ્ર હોય છે, જેને નાભી કહેવાય છે. આ છિદ્રમાં કઈ રચના દાખલ થાય? મૂત્રપિંડ ધમની છે એ દાખલ થાય. કઈ રચના બહાર નીકળે? મૂત્રપિંડ શિરા અને મૂત્રવાહિની બહાર નીકળે છે. આ છિદ્રમાં મૂત્રપિંડ ધમની દાખલ થાય છે. મૂત્રપિંડ શિરા અને મૂત્રવાહિની તેમાંથી બહાર નીકળે છે. પછી નાભીની અંદરનો જે પોલો ભાગ છે એને શું કહેવાય? મૂત્રપિંડ નિવા. અને એમાંથી જે આ પ્રવર્ધો નીકળે આ બધા આ ભાગ, બરાબર, એને શું કહેવાય? કેલાઇસિસ અથવા તો કેલિક્સ કહેવાય છે. જો આજે મૂત્રપિંડ નાભીથી અંદરનો ભાગ છે એને આપણે શું નામ આપ્યું? મૂત્રપિંડ નિવા, નાભીથી અંદર. અને એના જે આ પ્રવર્ધો છે એને શું નામ આપ્યું આપણે? કેલાઇસિસ બહુવચનમાં, ને એકમાં શું કહેવાય? કેલિક્સ. નાભીથી ની અંદરના પોલા ભાગને મૂત્રપિંડ નિવાપ કહેવાય છે. અને મૂત્રપિંડ નિવાપના પ્રવર્ધોને કેલાઇસિસ, એક વચનમાં કેલિક્સ, કેલાઇસિસ કહેવાય છે. પછી મૂત્રપિંડમાં મુખ્ય બે ભાગ હોય, આ બહારનો ભાગ બાહ્યક અને અંદરનો ભાગ કયો? મજ્જક. મૂત્રપિંડમાં મુખ્ય બે ભાગ આવેલા હોય છે. એમાં બહારનો ભાગ જે છે એ મૂત્રપિંડ બાહ્યક અને અંદરનો ભાગ છે એ મૂત્રપિંડ મજ્જક છે. મજ્જકની અંદર પિરામિડ આવેલા હોય,
એને મજ્જક પિરામિડ અથવા તો રિનલ પિરામિડ કેવા આકારના હોય? શંકુ આકારના, ઉપરનો ભાગ પહોળો, નીચેનો સાંકડો, અને એની વચ્ચે જે ભાગ છે એને શું કહેવાય? પિરામિડની વચ્ચે એને રિનલ કોલમ તરીકે ઓળખવામાં આવે છે. મૂત્રપિંડ મજ્જકમાં શંકુ આકારના રિનલ પિરામિડ મજ્જકની અંદર શંકુ આકારના રિનલ પિરામિડ આવેલા હોય છે, અને રિનલ પિરામિડની વચ્ચે રિનલ કોલમ આવેલ હોય છે. અને મૂત્રપિંડ બાહ્યક ક્યાં સુધી લંબાય? તો કે આ રિનલ પિરામિડ અને રિનલ કોલમ સુધી વિસ્તરેલો હોય છે. મૂત્રપિંડ બાહ્યક એ રિનલ પિરામિડ અને રિનલ કોલમ સુધી, મૂત્રપિંડ બાહ્યક રિનલ પિરામિડ અને રિનલ કોલમ સુધી વિસ્તરેલો હોય છે. બીજી વખત ધ્યાન આપો. ઉત્સર્જન તંત્ર પછી આપણે આ ઉત્સર્ગ અંગ છે એના વિશે જોઈએ છીએ. ઉત્સર્જન તંત્રની આકૃતિ આપણે લઈ લીધી, બરાબર. હવે કેના વિશે જોઈએ છીએ? ઉત્સર્ગ અંગ. ઉત્સર્ગ અંગની બાહ્ય રચના આપણે લીધી હતી મૂત્રપિંડની, કે મૂત્રપિંડ છે એ એક જોડ હોય, વાલના દાણા જેવા આકારનું હોય, રંગ લાલાશ પડતો કથ્થાઈ હોય. એનું સ્થાન છે એ 12મી ઉરસીય કશેરુકા અને પહેલી ને બીજી કટી કશેરુકા છે એની બંને બાજુ એક એક હોય. લંબાઈ 10 થી 12 સેન્ટીમીટર, પહોળાઈ 5 થી 7 સેન્ટીમીટર અને જાડાઈ 2 થી 3 સેન્ટીમીટર કેની? મૂત્રપિંડની. એ આપણે બાહ્ય રચનામાં લીધું. હવે રચનામાં બધું લખવાનું એક રે, ખાલી બાહ્ય રચના કહીએ તો આપણે બે ભાગ કરવાના, આંતરિક રચના કહીએ તો અહીંથી ચાલુ કરવાનું, બરાબર. નહીંતર બધું કોમન લખ નાખવાનું, બાહ્ય અને આંતરિક રચના બધું. હવે મૂત્રપિંડની બહારની સપાટી કેવી? તો કે બહિર્ગોળ, અને અંદરની સપાટી કેવી? અંતર્ગોળ. અંતર્ગોળ સપાટીમાં એક ખાંચ હોય, એક છિદ્ર હોય, એનું શું નામ આપ્યું આપણે? નાભી તરીકે ઓળખવામાં આવે. એ છિદ્રની અંદર કઈ રચના દાખલ થાય? ધમની. કઈ રચના બહાર નીકળે? મૂત્રપિંડ શિરા અને મૂત્રવાહિની બહાર નીકળે છે. પછી નાભીથી અંદરનો જે ભાગ છે એને શું નામ આપ્યું આપણે? મૂત્રપિંડ નિવાહ. અને એના પ્રવર્ધો જે છે એને કેલાઇસિસ અથવા તો કેલિક્સ કહેવામાં આવે. બહારથી બે ભાગ, આ બાહ્યક અને મજ્જક તરીકે ઓળખવામાં આવે. મજ્જકની અંદર શું હોય? આવા શંકુ આકારના પિરામિડ હોય, એને મજ્જક પિરામિડ અથવા તો રિનલ પિરામિડ કહેવાય છે. અને મૂત્રપિંડ બાહ્યક ક્યાં સુધી લંબાયેલું હોય? તો કે આ રિનલ પિરામિડ અને રિનલ કોલમ સુધી વિસ્તરેલું હોય છે. તો આ મૂત્રપિંડની આંતરિક રચના આકૃતિ સાથે સમજાવો. એ રીતે હોય તો આકૃતિ દોરવાની ને આંતરિક રચના લખવાની. હાલો, આકૃતિ અગાઉ આપણે દોર નાખી છે એટલે આંતરિક રચના છે એટલું લખી નાખો.
ચાલો લખાઈ ગયું. ત્યાર પછી આપણે આગળ વધી માનવ ઉત્સર્ગ અંગ પછી ઉત્સર્ગ એકમ છે એની રચના આપણે લેવાની છે. ઉત્સર્ગ એકમ ઉત્સર્ગ એકમ અથવા તો મૂત્રપિંડ નલિકા. મૂત્રપિંડ નલિકાની રચના આકૃતિ દોરી સમજાવો. ઉત્સર્ગ એકમ અથવા મૂત્રપિંડ નલિકા. બરાબર. જો ઉત્સર્ગ એકમ છે એ મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એમાં પૂછે કે મૂત્રપિંડના રચનાત્મક અને ક્રિયાત્મક એકમની રચના આકૃતિ દોરી સમજાવો. મૂત્રપિંડની રચના કેનાથી થાય તો કે ઉત્સર્ગ એકમથી. અને મૂત્ર નિર્માણનું કાર્ય કેના દ્વારા થાય તો કે ઉત્સર્ગ એકમથી. એટલે મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ કહેવાય? ઉત્સર્ગ એકમ છે એને ઓળખવામાં આવે છે. જો આપણે ઉત્સર્ગ એકમની રચનાની આકૃતિ દોરી. આપણે સૌથી પહેલાં આવી બેવડી પ્યાલાકાર કોથળી જેવી રચના જોવા મળે. એને બાઉમેનની કોથળી કહેવાય. બરાબર. ત્યાર પછી આ ગૂંચળાવાળો ભાગ છે એ નિકટવર્તી ગૂંચળામય ભાગ. ત્યાર પછી જે આ યુ આકારનો ભાગ છે એને હેનલેનો પાસ કહેવાય. હેનલેના પાસ પછી આ ગૂંચળાવાળો ભાગ દૂરસ્થ ગૂંચળામય ભાગ. ત્યાર પછી આ સંગ્રહણ નલિકા. ઉત્સર્ગ એકમની અંદર જોઈએ તો આ ભાગને પહેલા બાઉમેનની કોથળી કહીશું. આપણે શું કહીશું? બાઉમેનની કોથળી. પછી આ ભાગ જે છે એને ગ્રીવા કહેવાય. આ ભાગ જે છે એને શું કહીશું? ગ્રીવા. બાઉમેનની કોથળી અહીંયા જોઈન્ટ થાય ને એ ભાગને કહેવાય ગ્રીવા.
પછી આ ભાગ નિકટવર્તી ગૂંચળામય નલિકા, ત્યાર પછી આ હેનલેનો પાસ આવે, એમાં નીચે જાય અવરોહી, ઉપર જાય આરોહી. આ ભાગ છે એને હેનલેનો પાસ. પણ નીચે તરફ જાય એટલે કયો ભાગ કહેવાય? અવરોહી ભાગ. અને આ ભાગ જે છે એ આરોહી ભાગ. હેનલેના પાસનો કેવો ભાગ? ઉપર જાય એ આરોહી, નીચે જાય અવરોહી. પછી આ દૂરસ્થ ગૂંચળામય નલિકા, દૂરસ્થ ગૂંચળામય નલિકા. પછી આ દૂરસ્થ ગૂંચળામય નલિકા આગળ વધીને કેની હારે જોડાય? આ સંગ્રહણ નલિકા. અને સંગ્રહણ નલિકા પછી અહીં જોઈન્ટ થાય, આને કહેવાય બિલીની નલિકા. હવે રુધિરવાહિનીમાં આપણે જોઈએ ને તો અહીંયા જે દાખલ થાય ને એ અંતરવાહી ધમની કહેવાય. બાઉમેનની કોથળીની અંદર દાખલ થાય પછી અહીંયા આખું જાડું બનાવે, એ ભાગને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ. પછી એમાંથી બહાર નીકળે એ બહિર્વાહી ધમની. દાખલ થાય કઈ? અંતરવાહી. બરાબર, આ અંતરવાહી. આ આખું ગુચ્છ રુધિર કેશિકા ગુચ્છ. પછી બહાર નીકળે એ આ બહિર્વાહી. એ નલિકાની આજુબાજુ જાડું બનાવે. આ બધી રુધિરવાહિની છે. જો એમાં પહેલાં આપણે જે દાખલ થશે અને અંતરવાહી ધમનિકા કહેવાય. શું કહેવાય? અંતરવાહી ધમનિકા. પછી આ જાડું છે એને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ. પછી આ બહાર નીકળે એને કહીશું બહિર્વાહી ધમનિકા. આ ત્રણ યાદ રહ્યા. દાખલ થાય એનું નામ શું આપ્યું? અંતરવાહી ધમનિકા. પછી અંદર જાડું બનાવ્યું બાઉમેનની કોથળીમાં, એનું નામ આપ્યું રુધિર કેશિકા ગુચ્છ. પછી કોથળીમાંથી બહાર નીકળે એનું નામ આપ્યું આપણે બહિર્વાહી ધમનિકા. પછી આ નલિકાની આજુબાજુ જાડું બનાવે ને એને પરિનલિકા કહેવાય. શું કહેવાય? પરિનલિકા અથવા પેરીટ્યુબ્યુલર કેશિકા કહેવાય. અને એમાંથી એક જે શાખા છે એ હેનલેના પાસની ફરતે યુ આકારની જે આ છે એને વાસા રેક્ટા કહેવાય. વાસા રેક્ટા. બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ એ બેયને સંયુક્ત રીતે કહેવાય માલ્પીડિયન નલિકા. જો મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, એની અંદર બધા આપણે ભાગ જોઈએ. ઉત્સર્ગ એકમના ભાગ, તો એમાં બાઉમેનની કોથળી, એની અંદર રુધિર કેશિકા ગુચ્છ,
એ બેયને સંયુક્ત રીતે કહેવાય માલપીધિયનકાય. માલપીધિયનકાય. રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેનની કોથળી એ બેયને, આ રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેનની કોથળી એ બેયને સંયુક્ત રીતે શું કહેવાય? માલપીધિયનકાય. બરાબર. પછી ગ્રીવા, આ ગ્રીવા. પછી નિકટવર્તી ગૂંચળામય નલિકા. પછી હેનલેનો પાસ, દૂરસ્થ ગૂંચળામય નલિકા અને સંગ્રહણ નલિકા. એ ઉત્સર્ગ એકમના બધા ભાગ કહેવાય. બાઉમેનની કોથળી, રુધિર કેશિકા ગુચ્છ, પછી ગ્રીવા, પછી નિકટવર્તી ગૂંચળામય ભાગ, પછી હેનલેનો પાસ, પછી દૂરસ્થ ગૂંચળામય નલિકા, પછી સંગ્રહણ નલિકા અને એના પછી આવે મોટી બીલીની નલિકા. જો બાઉમેનની કોથળીમાં અહીંયા રુધિર આવે, ગાળ મૂત્ર આવે, એ મૂત્ર પેલા ગ્રીવામાં, પછી આમાં આવે, પછી હેનલેના પાસમાં પેલા અવરોહી ભાગ, પછી આરોહી, પછી કેમાં આવે? દૂરસ્થ ગૂંચળામય નલિકા, પછી સંગ્રહણ નલિકા. છેલ્લે કયો ભાગ? આ સંગ્રહણ નલિકા બધી જોઈન્ટ થાય એને બીલીની નલિકા. એ કેમાં ખુલે? મૂત્રપિંડ નિવાપમાં ખુલે. તો આ થઈ ઉત્સર્ગ એકમ અથવા મૂત્રપિંડ નલિકાની રચના આકૃતિ સાથે સમજાવો. પેલા બાઉમેનની કોથળી, ગ્રીવા. જો આપણે બે કલર અલગ લીધા. પેલા બાઉમેનની કોથળી, ગ્રીવા, નિકટવર્તી ગૂંચળામય નલિકા, હેનલેના પાસમાં અવરોહી ભાગ, પછી હેનલેના પાસમાં આરોહી ભાગ, પછી દૂરસ્થ ગૂંચળામય નલિકા, સંગ્રહણ નલિકા અને બીલીની નલિકા. પછી રુધિરવાહિનીના નામ આપણે બીજા ચોકથી બતાવ્યા. પેલા અંતરવાહી ધમનિકા, પછી રુધિર કેશિકા ગુચ્છ, પછી બહિર્વાહી ધમનિકા, પછી આ પરિનલિકા, નલિકાની આજુબાજુ રુધિરવાહિની, અને યુ આકારની જે રુધિરવાહિની છે એનું નામ આપ્યું વાસા રેખા. એટલે આકૃતિ તમને સરળતા થઈ જાય. હાલો આકૃતિ દોરીને એના ભાગ લખ નાખો ઉત્સર્ગ એકમના. હે માવા મૂક્યા કે ચાલુ કરી રહે ને? હજી નથી ખાતો? સારું લે, મારે તો એટલું જ કામ હતું. માવો ખાતો હોય સારું.
ઉત્સર્ગ એકમની આકૃતિ દોરાઈ ગઈ બધાએ? બીજી વખત ધ્યાન આપો. જો પહેલાં બાઉમેનની કોથળી, પછી ગ્રીવા, પછી નિકટવર્તી ગૂંચળામય નલિકા, પછી હેન્લેના પાસમાં અવરોહી ભાગ, પછી ઉપર જાય આરોહી ભાગ, પછી દૂરસ્થ ગૂંચળામય ભાગ, પછી સંગ્રહણ નલિકા અને બિલીની નલિકા. બરાબર. શરૂઆતમાં જે પિયાલાકાર હોય કોથળી જેવી રચના એને બાઉમેનની કોથળી કહેવાય. પછી એમાં અંદરની અહીંયા વિશિષ્ટ પ્રકારના કોષો હોય એ પોડોસાઇટ કહેવાય ને એમાંથી છિદ્રો હોય એને ગાળણ છિદ્રો કહેવાય. બાઉમેનની કોથળી અને નિકટવર્તી ગૂંચળામય નલિકાને જોડતો ભાગ છે એને ગ્રીવા કહેવાય. નિકટવર્તી ગૂંચળામય નલિકા આગળ વધીને સાંકડી નલિકામાં ફેરવાય યુ આકારની, એને કહેવાય હેન્લેનો પાસ. એમાં પહેલાં નીચે તરફ જાય અવરોહી ભાગ અને પછી ઉપર તરફ જાય આરોહી ભાગ. ત્યાર પછી વળી ગૂંચળામય ભાગ આવે એને કહેવાય દૂરસ્થ ગૂંચળામય નલિકા, અને એ પછી પોળી નલિકામાં જોડાય એને કહેવાય સંગ્રહણ નલિકા. અને સંગ્રહણ નલિકા બધી ભેગી થઈ અને કેમાં જોડાય? બિલીની નલિકા. અને બિલીની નલિકા ક્યાં ખુલે? મૂત્રપિંડ નિવાપની અંદર ખુલે છે. અને એ રીતે મૂત્ર જે છે એ બધું નિવાપમાંથી પછી મૂત્રવાહિનીમાં આવે અને મૂત્રવાહિનીમાંથી પછી મૂત્રાશયમાં અને મૂત્રમાર્ગ દ્વારા એનો નિકાલ થાય છે. તો આ આકૃતિ આવડી જાય તમને એટલે એની રચના છે બધાય ભાગો સરળતાથી આવડે. એ આપણે આવતી વખતે તમને લખાવશું. પહેલાં પિયાલા કે કપ આકારની કોથળી બાઉમેનની કોથળી કહેવાય. અંદરની બાજુએ વિશિષ્ટ પ્રકારના કોષો હોય એટલે કે વચ્ચે થોડીક જગ્યા રહી જાય એવા એ પોડોસાઇટ કહેવાય કોષોની ગોઠવણી. અને એમાં છિદ્રો હોય એને ગાળણ છિદ્ર કહેવાય. અને બાઉમેનની નલિકા અને નિકટવર્તી ગૂંચળામય નલિકાને જોડતો ભાગ છે એને ગ્રીવા કહેવાય. પછી બાઉમેનની કોથળી પછી આગળ જે ગૂંચળામય ભાગ એ નજીક આવે પહેલાં એટલે એને નિકટવર્તી ગૂંચળામય નલિકા. અને પછી સાંકડી બની જાય એને કહેવાય હેન્લેનો પાસ. એમાં નીચે તરફ જાય અવરોહી, ઉપર તરફ જાય આરોહી. અને ત્યાર પછી વળી ગૂંચળામય ભાગ આવે એને કહેવાય દૂરસ્થ ગૂંચળામય નલિકા. અને એ પછી પોળી નલિકા એને જોડાય એને કહેવાય સંગ્રહણ નલિકા. અને સંગ્રહણ નલિકા પછી કેની હારે જોડાય? બિલીની નલિકા સાથે જોડાય છે. તો આ બધા એના ભાગો આપણે લખી નાખ્યા. પછી આપણે આ રુધિરવાહિની અને ઉત્સર્ગ એકમના ભાગો અલગ અલગ એ આવતી વખતે તમને સમજાવશું.